એન્ડ સન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કચરાના ઢગલામાં જીવિત નવજાત બાળકી મળી આવી। પાવી જેતપુરના કાલારાણી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ બાળકીને ત્યજી દેવાઈ। હોસ્પિટલ સ્ટાફે બાળકીને કચરામાંથી ઉઠાવી। કરાલી પોલીસ પહોંચી ઘટના સ્થળે। હું ડૉક્ટર પંકજ રાઠવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાલારાણી ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી બિલ્ડિંગનું કામગીરી શરૂ હોવાથી પેટા આરોગ્ય કેન્દ્ર કાલારાણી ખાતે બધી કામગીરી અત્યારે ચાલુ છે। અત્યારે સવારમાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળેલ કે પેટા આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે કચરામાં કોઈ નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે। તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી। ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે।